જામનગરમાં શિક્ષણના નામે ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે। જામનગરની ખાનગી શાળાઓએ એફઆરસીના નિયમોને નેવે મૂક્યા છે તેવું લાગી રહ્યું છે। ખાનગી સ્કૂલોએ શિક્ષણની સેવાને બદલે ધંધો બનાવી દીધો હોય તેવો આરોપ થઈ રહ્યો છે। વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં એફઆરસીના નિયમોના ધજાગરા ઉડતા પણ જોવા મળ્યા છે અને ચાલુ વર્ષની ફીની વિગતો એફઆરસીની સત્તાવાર વેબસાઇટ પર અપડેટ ન થવા છતાં સ્કૂલે વધુ ફી વસૂલ કરી છે અને શિક્ષણ મંત્રીના હોમટાઉનમાં નિયમોના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે। વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના ઘરથી માત્ર 500 મીટર દૂર નિયમોના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। આ મોદી સ્કૂલમાં ફીના નામે તોતિંગ ઉઘરાણી સામે વાલીઓ લાચાર બન્યા છે અને મોદી સ્કૂલે ધોરણ 11 અને 12 સાયન્સમાં 2,08,000 ફી નક્કી કરી છે। પુરોહિત સાયન્સ સ્કૂલમાં વાલીઓ પાસેથી એડવાન્સ ચેક વસૂલાતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને પુરોહિત સ્કૂલમાં 11 સાયન્સ માટે એફઆરસીએ 37,700 રૂપિયા ફી નક્કી કરી છે અને સ્કૂલના સંચાલકો વાલીઓ પાસેથી વસૂલી રહ્યા છે 84,000 રૂપિયા અને પુરોહિત સ્કૂલમાં નીટ અને જેઈઈના ક્લાસીસના નામે અલગથી 60,000 રૂપિયા ખંખેરવામાં આવી રહ્યા છે। બીએમ પટેલ સ્કૂલની ફી એફઆરસીની વેબસાઇટ પર ન હોવાથી બેફામ લૂંટ ચલાવવામાં આવી રહી છે। બીએમ પટેલ સ્કૂલે ધોરણ 8 માટે 22,000 રૂપિયા વસૂલ કર્યા છે અને ધોરણ 10 માટે વાલીઓ પાસેથી 30,000 રૂપિયા ખંખેર્યા છે। આ ઉપરાંત આર્યવ્રત સ્કૂલમાં ધોરણ 11 સાયન્સની ફી ગત વર્ષે 30,000 રૂપિયા હતી। ચાલુ વર્ષે આર્યવ્રત સ્કૂલે વાલીઓ પાસેથી 70,000 રૂપિયા વસૂલ્યા છે અને ખાનગી સ્કૂલની મનમાની સાથે જામનગર એનએસયુઆઈમાં રોષ જોવા મળી રહ્યો છે। એનએસયુઆઈએ શિક્ષણ વિભાગ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને એફઆરસી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોય તેવું કહ્યું છે। ખાનગી શાળાઓ પર સરકારનું કોઈ નિયંત્રણ નથી તેવું પણ આરોપ લગાવ્યો છે અને ઉઘાડી લૂંટ કરનારી ખાનગી સ્કૂલ સામે કાર્યવાહી કરવાની એનએસયુઆઈએ માંગ કરી છે। हम उसको डिनाई नहीं करते, हमारा फीस चाहिए। वो तो 3 लाख में 2 साल कंप्लीट हो जाएंगे कि ज़्यादा होगा। एक बार रिजल्ट दिखाएंगे तो बता दूंगा। मेरा तो 2,08,000 फीस है बोर्ड बेच की। आप 3 लाख बोले, मैं तो 2,08,000 फीस है 2 साल में यहाँ पे बस 2,08,000 पर एडमिशन फीस 5,000। तो आपको 4:30 बजे बोले जाके शर्मा सर से मिलो। शर्मा सर, हाँ ठीक है, ओके। उसको फीस में 2,08,000 बोल देते हैं, हाँ 2 साल और उसमें भी डिस्काउंट होता है परसेंटेज देख के, पूरा रिजल्ट देख के। ओके। और बच्चा कोई ए ग्रुप का बच्चा ना तो उसको गुडसेट से एडमिशन मिलता है। गुडसेट से एडमिशन मिलता है तो गुडसेट का पीआर, फिजिक्स केमिस्ट्री मैथ्स का पीआर इम्पोर्टेंट है। 300 में से कितने मार्क्स हैं? 294। 300 में से 290, तो 90% ऐसे बच्चे हैं जो એફઆરસી પ્રમાણે ક્યાંય ફી લેવાતી નથી। શાળાઓમાં ક્યાંય આપણે જઈ અને એફઆરસીમાં જે ઓનલાઈન ફી એની દેખાડતા હોય એના કરતાં વધારે શાળાઓ ફી વસૂલે છે। આ તમે હું તો જાણીએ છીએ, વાલીઓ પણ જાણે છે, છતાં પણ વાલીઓ ધૃતરાષ્ટ્રની જેમ આંધળા થઈને બેઠા છે। એનું પર કારણ છે કે વાલીઓને સરકારી શાળાઓમાં પોતાના દીકરા દીકરીઓને ભણાવવા છે, પણ સરકારી શાળાઓનું તંત્ર આપણે જાણીએ છીએ કે કેવું છે। નથી ક્યાંય સગવડ, નથી શિક્ષકો, નથી સારા ક્લાસરૂમ। આ માટે થઈ અને વાલીઓને ના છૂટકે ખાનગી શાળાઓમાં જવું પડે છે કે જામનગરની અંદર મોટા ભાગની શાળાઓ, કેટલી શાળાઓ એવી હશે કે જેણે એફઆરસીની પ્રોવિઝનલ ફી અત્યારે હાલ વસૂલવાનું ચાલુ કરી દીધું છે। પ્રોવિઝનલ ફી એટલે કે એવી ફી કે એને ફાઇલ મૂકી છે પણ ફી મંજૂર નથી થઈ, પણ છતાંય મંજૂરીની પોતે નક્કી કરેલી અપેક્ષાએ તેઓ ફી લેવાનું ચાલુ કર્યું। કેટલીક શાળાઓ એવી પણ છે કે જેને એફઆરસીની ફી કાંઈક છે અને લે છે કાંઈક, એટલે કે ઓછી ફી લખેલી હોય, મંજૂર થયેલી હોય અને વધારે ફી વસૂલતી હોય। મોટાભાગની શાળાઓમાં અત્યારે આ પ્રશ્ન જોવા મળે છે કે એફઆરસીની જે ફી મંજૂર થયેલી છે તેના કરતાં વધારે ફી વસૂલવામાં આવે છે। આ તમામને સંતુલિત કરવા માટેની જવાબદારી જે છે તે છે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની અને ત્યાંના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરની। પરંતુ ક્યાંક ને ક્યાંક આ કચેરીમાં પણ ખામી હશે, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનો ભરડો આ કચેરીનો પણ